ગીર સોમનાથમાં અરજદારના પ્રશ્નોને લઈને કલેક્ટર ગુસ્સે થયા, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે ઘટનામાં કલેક્ટર વિમલ ચુડાસમા ઉપર ગુસ્સે થયા હોય તેવી પોસ્ટ વાયરલ થતાં વિમલ ચુડાસમાએ એક ખુલાસા સાથે પ્રતિક્રિયા આપી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણ થઈ કે એક વિડીયો ફરી રહ્યો છે અને એ વિડીયો કલેક્ટરનો ફરી રહ્યો છે અને કલેક્ટર એ જે ઉગ્ર ભાષામાં મને બોલી રહ્યા છે એવો વિડીયો કટિંગ કરી અને મારા વિરોધીઓ અને કલેક્ટરના હિતેશી દ્વારા ફેલાવવામાં આવ્યો છે। આ વાત તદ્દન ખોટી છે, કારણ કે આ વિડીયો છે 19/9/2024 નો ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાનો અને બાબરિયા ગામનું ગ્રામસભાનો વિડીયો છે અને આ ગ્રામસભામાં કલેક્ટર પ્રજાના ટેક્સના રૂપે પગાર લે અને ગ્રામસભામાં ત્યાંના સામાન્ય માણસને ધાક ધમકી અને ડરાવી રહ્યા છે એ વિડીયો છે। હું તો પ્રજાનો પ્રતિનિધિ છું। મને 3.5 લાખ લોકો મતદાર આપી અને નેવું સોમનાથના વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મોકલ્યો છે, ત્યારે મારો અવાજ એ 3.5 લાખ મતદારોનો અવાજ છે। એ અવાજ કોઈની તાકાત નથી કે વિમલ ચુડાસમાનો અવાજ દબાવી શકે। ઇલેક્ટર હોય, સચિવ હોય કે કોઈ પણ હોદ્દેદાર હોય ભારતીય જનતા પાર્ટીના, એ વિમલ ચુડાસમાનો અવાજ ન દબાવી શકે। અને મારો અવાજ છે એ 3.5 લાખ મતદારોનો અવાજ છે। એ અવાજ 3.5 લાખ મતદારો જેવો જ નીકળે અને લોકોના હક માટે થઈ અને એ જે રીતે મારે લડાઈ લડવી પડે એ હંમેશા વિમલની તૈયારી હોય છે।